અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી, જ્યાં એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। તેમ છતાં હજુ જગ્યા સુમસામ વેરાન છે, જ્યાં દિવસે પણ જતા સામાન્ય માણસના પગ ધ્રુજી જાય। ક્યાંક કઠ્ઠડ કારજાના વૃદ્ધા દિવસ રાત ત્યાં જ વિતાવે છે। છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના હોસ્ટેલના કમ્પાઉન્ડમાં રહેતા હતા, પરંતુ દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ તેમને કમ્પાઉન્ડમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા, જેના લીધે વૃદ્ધા આજે હયાત છે। આ ઘટનામાં 14 વર્ષના આકાશ પટણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તે તેમનો પુત્ર હતો, જેનો આઘાત હજુ આ બાના મનમાંથી ભૂલાયો નથી। 12 જૂન 2025નો દિવસ અમદાવાદ સહિત આખી દુનિયા માટે કાળો દિવસ હતો, કારણ કે અમદાવાદના મેઘાણીનગર પાસે જે એર ઇન્ડિયાનું વિમાન છે તે ક્રેશ થઈ ગયું હતું। 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં પણ હજુ આ જે રસ્તો છે તે સુમસામ છે, પરંતુ અહીંયા એક બા છે તે રહી રહ્યા છે, કારણ કે તેઓ પહેલાં પણ અહીંયા જ રહેતા હતા અને જ્યારે આ દુર્ઘટના થઈ એ દુર્ઘટનામાં તેમનો એક નાનું બાળક છે તે મોતને ભેટ્યું હતું, પરંતુ અત્યારે પણ તેમણે અહીંયા જે માથે મીણિયું બાંધીને તેમણે રહી રહ્યા છે, કારણ કે આ કાળમુખી જગ્યા છે અને અહીંયા આ બા છે તેમણે રહે છે। બા, અહીંયા કેટલા સમયથી અહીંયા રહો છો? 50 વર્ષથી રહું છું। અત્યારે આ દુર્ઘટના થઈ તો તમે હવે હજુ પણ અહીંયા જ રહો છો? અહીંયા જ છું। આવી દુર્ઘટના મેં આ દુર્ઘટના થઈ, તમે રાત્રે અહીંયા એકલા રહો છો? અહીંયા જોઈ રહું છું। અત્યારે આ 2 મોત થયા છે તો ભૂઈ પડી રહું છું। કોણ હતું દુર્ઘટનામાં? કોણ તમારું ગુજરી ગયું? મારે 4 જણ અહીં હતા। અમે ડોહો પેણે બેઠેલો હતો, હું અહીંયા ખાટલો લઈને બેસી રહેલી હતી અને પેલા 4 રસ્તામાં એ દુર્ઘટના થઈ। એવો જ છોકરો મારો પેન્સી ટિફિન ખવડાવી એની મમ્મીને ત્યાં બેઠો હતો, ચાની કેટલી ચલાવતી હતી એમાં। એની માય દાજી ગઈ, એ બી સિવિલમાં છે અત્યારે, અને બાબો તો અહીંયા મારી સામે સરગ્યો। મને કોઈ સહન નથી થતું। મારો આશરો જતો રહે એટલો હતો નાનો, 2 ભાઈઓની વચ્ચે એટલો નાનો છોકરો હતો, એ રહેતો તો અહીં સવાર પહેલાં તો મને ઉઠાડવા આવે, આવી રીતે મને રાખતો તો મને એ જાય। હવે મારું કોઈ નથી। અત્યારે તમે અહીંયા રહો છો, રાત્રે પણ અહીંયા રહો છો, રાત્રે કઈ અવાજ સંભળાય એવું કઈ થાય છે ખરા? કાલે પમદારે એક બાળક રોતું હોય એવો અવાજ આવ્યો હતો, બસ એટલા દિવસ મેં બીજું કાંઈ મને સંભળાતું નથી। મારી જોડે માતાજીઓનું જોત છે, ભગવાનની બાળક આમ કેવું નાનું બાળક રોતું હોય તેવો અવાજ હતો કે કેવી રીતે? એટલું મોટું બાળક રોતું હોય ને એવો અવાજ આવતો હતો। કેટલા વાગ્યા હશે અંદાજે? 3, 3:30 રાતના વાગ્યા હતા। આખી રાતમાં ઊંઘ નથી આવી એ દિવસ। અહીંયા ઊંઘેલી હતી હું નીચે। રાત્રે પોલીસ વાળા અહીંયા હોય છે? રાત્રે પેલા ગુગો મર્યો ત્યારે હતા, અત્યારે ખાસ નહીં। અત્યારે તો ખાલી આ 2-3 જણ રહી છે, રહે કે ના રહે, પણ મારા માતાજી, મારો હનુમાન, મારો ગોગો। રાત્રે અહીંયા અજવાળું લાઇટો કે કઈ હોય કે અંધારું જ હોય છે? હા, અત્યારે અંધારું છે, અને પહેલાં જે વખત દુર્ઘટના થઈ ત્યારે હતું અજવાળું બધું। અહીંયા ફોક્સ હતા, આમાં ફોક્સ હતા, આમાં। અત્યારે કશું નથી, તો બી હું અહીંયા હોય। તમને બીક નથી લાગતી? ના ભાઈ, શેની બીક? એટલે આ બા છે તેમનો કોઈ સહારો નથી, તેમને અહીંયા તેમની જિંદગી છે તે જીવી રહ્યા છે। આ એ જ કાળમુખી જગ્યા છે કે જ્યાં 260 લોકો પ્લેનમાં આ દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા હતા, બસ એક આ નાની પાટ છે ત્યાં આ બા છે તે સૂવે છે। તેમને અહીંયા બસ તેમની 2 માટલી ભરેલી છે અને તે 2 માટલી અને માત્ર થોડોક એવો સામાન છે અને તેના સહારે તેમણે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। આ એ જ જગ્યા છે કે જ્યાં આ દુર્ઘટના થઈ હતી, આ પ્લેન ક્રેશ થયું હતું, પરંતુ આ બા દિવસ રાત અહીંયા રહે છે। તેમને કોઈ પણ જાતની બીક નથી, બસ માત્ર તેમનો એક સહારો છે તે આ દુર્ઘટનામાં છીનવાઈ ગયો છે, અને જેના લીધે હજુ પણ તેમને એવી આશા છે કે તેમનો સહારો છે તે ક્યારેક તો પાછો આવશે, પરંતુ તે ક્યારે આવશે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે અત્યારે તો રાત હોય કે દિવસ, બસ આ સુમસાન જગ્યા ઉપર આ બા છે તે એકલા પોતાનું જીવન ગુજારી રહ્યા છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।